તો હીરાભાઈ જોટવાએ કોડીના શહેરમાં સભા ગજવી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। હીરાભાઈ જોટવા જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર છે। રૂપાલાના નિવેદન અને મણિપુરને લઈને ભાજપને આડે હાથ લીધા। રૂપાલા જેવા બેન બેટીનું અપમાન કરી રહ્યા છે। હીરાભાઈ જોટવાએ જણાવ્યું, ભાજપને નાબૂદ કરવું જોઈએ। હીરાભાઈએ જણાવ્યું, જૂનાગઢમાં કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાએ ભાજપના આડે હાથ લીધા। આ સાથે જ તેમણે પોતાના નિવેદનમાં મણિપુર અને રૂપાલાના નિવેદનને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા। હીરાભાઈ જોટવા જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર છે। રૂપાલા અને મણિનગરને લઈને ભાજપને આડે હાથ લેતા પ્રહાર કર્યા। રૂપાલા જેવા બેન બેટીનું અપમાન કરી રહ્યા છે। હીરાભાઈએ જણાવ્યું, ભાજપને નાબૂદ કરવું જોઈએ તેવું હીરાભાઈ જોટવાએ ભરસભામાં નિવેદન આપ્યું।